ધરોઈ ડેમમાંથી 51,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પર વ્હાઇટ સિગ્નલ યથાવત તો સતત ત્રીજા દિવસે રિવરફ્રન્ટ વોકવે બંધ. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. અમદાવાદમાં સવારે 10:30 વાગે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું કરશે ઉદ્ઘાટન. 100 દેશમાં ઇલેક્ટ્રિક વાહનના નિકાસને આપશે લીલી ઝંડી. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી આફત યથાવત. કુલ્લુ મનાલીમાં બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ તો તવાંગમાં ભૂસ્ખલનનો જબરદસ્ત વિડીયો વાયરલ. ભારતીય નૌસેનાને આજે એકસાથે મળશે બે અતિ આધુનિક યુદ્ધપોત. વિશાખાપટ્ટનમમાં INS ઉદયગીરી અને INS હિમગીરી નૌસેનામાં થશે સામેલ.